એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોને પોતાની જમીનમાં 50% ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરવાની વાત સામે આવી છે। મંત્રી મુકેશ પટેલનું જાહેર મંચ પરથી કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અધિકારી સાથે મીટિંગ રાખવાના છે કે આવનારા દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે, તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે, આવો અમે પરિપત્ર કરવાના છે, જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય। આ હતા ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ, જેઓએ ખેડૂતો માટે એક પરિપત્ર જાહેર કરવાની વાત કરી રહ્યા છે, જેમાં હવે ખેડૂતો પોતાની જમીનમાં 50% ડાંગર પાક લઈ શકે। મંત્રી મુકેશ પટેલે એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 1 કિલો ડાંગરના પાક પાછળ 4000 લીટર પાણી વપરાય છે। આવનાર સમયમાં કરશું પાણી બચાવવા માટે આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે। મંત્રીના આ પ્રકારના નિવેદનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં મુકેશ પટેલ મંત્રી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું, ને જેમાં ખેડૂત સમાજને જે રીતે 50% ડાંગર જે પાક છે તે લેવો તેવો પરિપત્ર જાહેર કરવાનું જાહેર મંચ ઉપરથી નિવેદન આવ્યું હતું, ત્યારે ખેડૂત સમાજમાં ભારોભાર આ નિવેદનને લઈને રોષ છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસ નેતા દર્શનભાઈ નાયક છે, તેમની સાથે વાત કરીશું। દર્શનભાઈ, શું કહેશો જે રીતે મંત્રીનું નિવેદન સામે આવ્યું છે? ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતી હતી, એ આજે પણ એ બમણી કરી શકી નથી। બીજી બાજુ સરકારના જ મંત્રીશ્રી ખેડૂતોએ કહ્યું ધાન્ય પાક પકવો, બાગાયતી પાક પકવો કે અન્ય કયા પ્રકારની ખેતી કરવી એ પણ સરકાર નક્કી કરશે, એ પ્રકારનું નિવેદન કરીને સરકાર સંયુક્તાશાહી તરફ આગળ વધી રહી છે, અને ઉદ્યોગોને ફાયદો થાય એ માટેની પ્રયત્ન કરે છે સરકાર। એ પ્રકારનું નિવેદન આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે, એને અમે વખોડીએ છીએ। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ ફળદ્રુપ પ્રદેશ છે, આ પાણીનો પ્રદેશ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી ટાપી પર ઉકાઈ ડેમ આવેલો છે। ઉકાઈ ડેમમાં આજ દિન સુધી 345 ફૂટની સપાટી કાયમ દર ચોમાસા પછી એની જળવાયેલી રહી છે। આજ દિન સુધી આ વિસ્તાર, સમગ્ર વિસ્તાર ખેતી લાયક હોવા છતાં ખેડૂતોને ખેતી કરવાના પાણી માટેની કોઈપણ પ્રકારની તકલીફ પડતી નહીં હતી। અને આ વિસ્તારમાં તમે જો તો જે પ્રકારે ડુક્કરનો ત્રાસ, જે પ્રકારે રાસાયણિક ખાતરના ભાવો, જે પ્રમાણે ટેકનોલોજી, મજૂરોની સમસ્યા, અને આ સમગ્ર વિસ્તાર એ ખારાશની જમીનવાળો છે, એટલે ડાંગરની ખેતી માટે ચોમાસું અને ઉનાળા બંનેની ખેતી માટે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગર થાય છે, અને એના કારણે સહકારી સંસ્થાઓ અને ખેડૂતોની પણ થોડી ઘણી જીવન નિર્વાહની પરિસ્થિતિમાં સુધારો થયો છે, અને સ્પષ્ટ દેખાય છે। બીજી બાજુ સરકાર એવી વાત કરે છે કે સમગ્ર વિસ્તારમાં 2800 ક્યુસેસની પાણીની સપાટીની સાથે કાકરાપર નહેર જ્યારે ચાલતી હતી, ત્યારે કોઈપણ દિવસ ખેડૂતોને 0થી ટેલ સુધીના વિસ્તારમાં પાણીના પીવા માટેની કોઈ તકલીફ ન પડતી હતી। પરંતુ 1000 કરોડ રૂપિયાના ખર્ચ કર્યા પછી જે પ્રકારે દર વર્ષે આ પાણીનું 3500 ક્યુસેસનું પાણી ચાલવાથી ભંગાણ પડે છે, મોટા પાયેમાં ભ્રષ્ટાચાર થયો, અને સરકાર અને તંત્રના મેરાપીપણાને લીધે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી, પાણીનો પાક સુકાઈ જાય છે। આજે પણ નહેર ચાલે છે તો 1700થી 1800ની ઉપર આ વિસ્તારમાં પાણી પહોંચતું નથી। એટલે મૂળ પાયાની વાત એ છે કે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝીંગાના તળાવો આવેલા છે। આ ઝીંગાના તળાવો ગેરકાયદેસર રીતે સિંચાઈની પાણીની ચોરી કરે છે। જે વેસ્ટેજ કેનાલ છે, જે નાની નાની માઇનરો છે, અને જે વેસ્ટેજની ઉપર ગેરકાયદેસર રીતે ટ્રીટેડ થયેલા પાણી છોડી દેવામાં આવે છે। આ કેનાલોની ઉપર ગેરકાયદેસર રીતે સરકારી તંત્રની મંજૂરીના સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યા, નાની કેનાલોને વેસ્ટેજને પૂરી દેવામાં આવી છે। વારંવાર તંત્ર, ખેડૂત સમાજ દ્વારા, કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા છતાં સરકારના દબાણ હેઠળ આ સિંચાઈ વિભાગના અધિકારીઓ પગલાં લેતા નથી। આના કારણે આ જે ડ્રેનેજોની વેસ્ટેજ કેનાલની ડ્રેનેજો છે એની પરથી મોટા પ્રમાણમાં ખેતી થતી હતી, એ ખેતી પણ આજે બંધ થઈ ગઈ, અને એને લીધે આ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે। એટલે મૂળ પાયાની વાત એ છે
કે સમગ્ર વિસ્તારમાં શાકભાજી પકવતો ખેડૂત હોય, શેરડી પકવતો ખેડૂત હોય, ઘાસચારો પકવતો ખેડૂત હોય, એ ખેડૂતનો નૈતિક અધિકાર છે. અને ખેડૂત કોઈ સંગ્રહખોરી માટે અનાજ નથી પેદા કરતો, એ સામાન્ય માણસ માટે, જગતના લોકો માટે, જગતના તાત તરીકે એટલા માટે ઓળખાય છે કે ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે અને બીજાના પેટને પણ થારે છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતની ખેતી કરતા લોકોના પેટ ઠારતા લોકો પર પણ કાયદો લાવીને આ પ્રકારનું નિવેદન કરે છે. એ ઉદ્યોગોને ફાયદો કરવા માટે આવા નિવેદનો કરે છે. તમે જોઈ શકો છો સમગ્ર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, એ માંડવી હોય, અંકલેશ્વર હોય, ઓલપાડ હોય, 84 હોય, આ સમગ્ર વિસ્તારમાં જે રીતે ઇન્ડસ્ટ્રીકરણ મોટા પ્રમાણમાં થયું, એની જમીનો ધીરે ધીરે વધવા લાગી, બાંધકામો થયા, તે જમીનો આજે પિયત નથી થતી. તે છતાં પણ એની સામે પગલાં લેવાને બદલે ખેડૂતોને કેવી રીતે હેરાન કરવા, ખેતી કરતાં કેવી રીતે અટકાવવા, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સરકાર કરવા જઈ રહી છે. એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ખેડૂતો પણ નારાજ છે. ખેડૂતો ખેતી કરવા માગે છે, જમીન વેચવા માગતા નથી, પણ ગમે તે હિસાબે માણસ ખેતી કરતો અટકે અને જમીન વેચે, એ પ્રકારના સરકારના જે નિવેદનો અને પગલાંઓને પરિપત્ર લાવવાની વાત છે, એને અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. કોંગ્રેસ પક્ષ ખેડૂતની બાજુમાં રહીને જે પ્રકારની લડત ઉપાડવાની હોય એ લડત ઉપાડવા માટે તૈયાર છે. બીજી તરફ ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પાણી બચાવવા પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં જ થાય છે. પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે. સિંચાઈ વિભાગને કહી પરંતુ પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવવામાં આવી રહ્યો છે. સુરતમાં પાણી માટે ખેડૂતોની બૂમાબૂમ પડી ઉઠી છે. સિંચાઈ વિભાગની બેદરકારી અને ગેરવહીવટના કારણે ખેડૂતો પાણીથી વંચિતના આક્ષેપો કરાઈ રહ્યા છે. હજુ તો સરખો ઉનાળો સિઝન શરૂ પણ નહીં થયો અને શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાઈ ગયું છે. કાકરાપાર, જમણા કાંઠા અને માયનોર નહેરથી પાણી નહીં મળતા નહેર ખાલીખમ અને ઓલપાડ તાલુકાના બરબોદન, ભાંડવાત, ઓરમા, કુંદિયાણા સહિતના 9 જેટલા કાંઠા વિસ્તારોમાં ખેડૂતો હેરાન થયા છે. સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધગતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે અને સિંચાઈ વિભાગને આપવામાં આવતું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. નહેરની ક્ષમતા કરતાં વધુ પાણી આપી શકાય નહીં અને ખેડૂતોના આક્ષેપ છે કે સરકાર ખેડૂતોની પાણી ઉદ્યોગને આપે છે અને ડાંગરનો પાક છેલ્લા અનેક વર્ષોથી લેવાય છે, છતાં આ વર્ષે પણ આ પ્રકારની સમસ્યા કેમ? નહેર નાની છે તો ઊંડી કેમ નથી કરાતી? ખેડૂતોએ અધિકારીઓને નકશો દોરી પાણી પૂરું પાડવાનો રસ્તો પણ બતાવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.